તો કેમ છો મિત્રો? હવે રોજની જેમ મૂળ મારા મિત્ર આપણે નીકળી ગયા છે નોકરી માટે. હવે નોકરીમાં જઈને તો આપણે ફેરનું કામ કરવાનું છે. यही नहीं अभी और सुनिए। તો પછી આપણે આવી ગયા છે મૂળ મારા મિત્રો નોકરી માટે. એક્ટિવા મૂકી દીધી આપણે પાર્કિંગમાં. મારો મિત્ર કે તમારે તો 2 દિવસ ભાઈ ગાંધીનગર જવાનું. મેં કહ્યું ભાઈ ગાંધીનગર તો જઈએ. તું પછી આપણે અંદર ઓફિસમાં આવી ગયા. આપણે અંદર ઓફિસમાં દીપકભાઈ સામે બેઠા છે. આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણે ફેનનું કામ. રોજનું જેમ આપણે સ્ટોક લઈ લઈશું. આપણે સુનિલભાઈ સાથે આપણે બેઠા છીએ સ્ટોક લેવા. હવે દીપકભાઈ જો સામે સ્ટોક લે છે, સુનિલભાઈ સામેનું કાઢે છે ભાઈ વસ્તુઓ. પછી જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જમી લઈએ. ભીંડીનું શાક લાવ્યા હતા આજે તો ભાઈ તારક મહેતા જોતા જમી લઈએ. પછી ચાલો જમીન આવે તો પછી વાત મળી કે ભાઈ આપણો ગાંધીનગર જવાનો પ્લાન કેન્સલ થઈ ગયું છે. કેમ કે યુદ્ધના કારણે આપણો પ્લાન કેન્સલ થઈ ગયું. સારું કામ કરેલું સારું પાણીમાં જતું રહ્યું. અને આ અમારા છે નાકોડાના ફોટોગ્રાફર. તમને આની ટી શર્ટ જોઈને તો લાગતું હશે કે પેલી રૂપિયાલી ભગત આવે છે કે એનો છોકરો તો નહીં. ના એ જ છે, તમે સાચા જ છો. આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે 3 સવારે ઘરે જઈએ છીએ. પાછા આજે તો રોંગ સાઈડમાં ચલાવીએ છીએ કેમ કે ગલીમાંથી આવ્યા હતા. ટ્રાફિક બહુ હતું એટલે લાઇટમાં બ્લોક બનાવી ના શક્યો. એટલે પછી આપણે જઈએ છીએ ઘર તરફ. રોંગ સાઈડમાં જો અંકલ દેખાય છે. હવે બચી ગયા અમે કટવટ મારીને. એટલે બ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી લાઈક કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ. कोई तरीका है भीख मांगने का? મળીએ નેક્સ્ટ બ્લોગમાં.